ભીતિ ખેડૂતોની ચિંતામાં વધારો કરી રહી છે। શિયાળો શરૂ થતાની સાથે જ ખેડૂતો જુદા જુદા પ્રકારની ખેતી કરે છે। ઘણા ખેડૂતો વહેલી વાવણી કરતા હોય છે, ઘણા ખેડૂતો સમયસર વાવણી કરે છે। ત્યારે હાલ જિલ્લામાં ધુમ્મસવાળું વાતાવરણ હોવાના લીધે તૈયાર થયેલા પાકોમાં નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે। અત્યારે હાલમાં જે આપણે શિયાળાની ઋતુ ગણાય તો શિયાળાની ઋતુની અંદર પણ અત્યારે વાતાવરણમાં એટલો બધો પલટો જોવાઈ રહ્યો છે। ઠંડી જોવા મળતી નથી। આજે ઠંડીની સાથે પણ આજે વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળી રહ્યું છે। તો એમાંથી દરેક પાકની અંદર ઉત્પાદન તો જોવા જઈએ તો ઉત્પાદન આપણને પૂરતા પ્રમાણમાં મળી ના રહે। બીજું કે કેળનો પાક હોય કે જીરું કેળનો પાક હોય, રેડો હોય, ઘઉં હોય, જે શિયાળુ પાક છે એ બટાકા છે, તો આ શિયાળુ પાકની અંદર જો પૂરતા પ્રમાણમાં આપણને ઠંડી ના મળે તો એનું ઉત્પાદન આપણને મળે નહીં। અને બીજું કે એની અંદર ઠંડી જો ના મળે તો એના જે રોગ જીવાતો આપણને વધવાની સંભાવના રહે છે અને ઉતારો આપણને મળી ના રહે। તમાકુનો પાક છે તો તમાકુના પાકની અંદર ઠંડી જો પડે તો પાનનું જાડાઈ પકડે અને જે આજે સવારમાં આપણે ઉઠીને જોઈ રહ્યા તો વરસાદની જેમ ઝાકર પણ એટલો આપણે પડી રહ્યો છે, તો એનાથી પાનનું પણ ધોવાણ પણ તમાકુની અંદર થતું હોય છે। તો પાન જે તમાકુનું પાન છે એ ઝાડ પણ પકડે નહીં એટલે ઉત્પાદન એનું ઘટી શકે। સમાચારમાં આગળ વાત કરીએ તો ઉત્તરાયણના તહેવારમાં પતંગની દોરીથી ટુ વ્હીલર ચાલકોના ગળામાં ગંભીર ઇજાઓ થવાના અનેક કિસ્સાઓ સામે આવે છે, જેમાં અનેક લોકો